ધંધુકામાં જય હિન્દ ગ્રુપની દેશભક્તિભરી તિરંગા માર્ચ યોજાઈ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ 2026ના રોજ સ્વર્ણિમ રાષ્ટ્રીય સંકલ્પ ટ્રસ્ટ સંચાલિત જય હિન્દ ગ્રુપ ધંધુકા દ્વારા ભવ્ય તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા માર્ચનો પ્રારંભ ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારત માતાના પૂજન, દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જય હિન્દ ગ્રુપના સભ્યો સહિત દેશભક્ત નાગરિકોએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર તિરંગા માર્ચમાં જોડાઈને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલી આ તિરંગા માર્ચ માર્કેટિંગ યાર્ડથી પ્રસ્થાન કરી ધંધુકા શહેરના મુખ્ય માર્ગો, મેઇન 4 રસ્તા, બિરલા હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। સમગ્ર માર્ગ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમને લઈને વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। ધંધુકા શહેરના નાગરિકોએ પણ તિરંગા માર્ચનું ઠેર ઠેર પુષ્પવર્ષા અને હર્ષભેર સ્વાગત કરી રેલીમાં જોડાયેલા સૌનો ઉત્સાહ વધાર્યો હતો। મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ અને સહભાગિતાથી તિરંગા માર્ચ યાદગાર બની હતી। જય હિન્દ ગ્રુપ માત્ર દેશભક્તિ પૂરતું સીમિત ન રહી આગામી સમયમાં પણ રાષ્ટ્રના વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય ભાગીદારી કરશે। પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, નિવૃત્ત સૈનિકોના કલ્યાણ તેમજ જન સુખાકારીને લગતા વિવિધ સેવા કાર્યોમાં પણ ગ્રુપ દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા આયોજિત રાષ્ટ્રહિત અને જનહિતના વિવિધ કાર્યક્રમોમાં સંકલન સાધી સહભાગી થવાની ભાવના સાથે જય હિન્દ ગ્રુપ દ્વારા આગામી સમયમાં પણ અનેક સેવાકીય અને રાષ્ટ્રીય હિતના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે। ધંધુકામાં યોજાયેલી આ તિરંગા માર્ચ એકતા, દેશપ્રેમ અને રાષ્ટ્ર સેવાનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટર CK બારડ। સ્વર્ણિમ રાષ્ટ્ર સંકલ્પ ટ્રસ્ટ પ્રેરિત જય હિન્દ ગ્રુપ ધંધુકા દ્વારા દર વર્ષે 14મી ઓગસ્ટની 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે 14મી ઓગસ્ટ 2026ના રોજ તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવે છે। આ ગ્રુપ શુદ્ધ દેશભક્તિને વરેલું ગ્રુપ અને દર વર્ષે ધંધુકા શહેરની અંદર અડાણા ચોકડીથી લઈ અને મેઇન 4 રસ્તા અને ત્યારબાદ ગામની અંદર આ તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ જય હિન્દ ગ્રુપના ઘણા બધા સભ્યો જેઓ તિરંગા માર્ચની અંદર જોડાયેલા અને ધંધુકા શહેરના લોકોએ આ રેલીને પુષ્પથી અને હર્ષથી એનું સ્વાગત પણ કરેલું અને તિરંગાના માર્ચમાં સર્વે યોગદાન આપેલું હતું। જય હિન્દ ગ્રુપ દ્વારા આગામી સમયની અંદર પણ રાષ્ટ્રને વિકાસને લગતા સેવા કાર્યો જેવા કે પર્યાવરણને લગતા કાર્યો તેમજ આરોગ્યને લગતા કાર્યો, શિક્ષણને સાથે સંકળાયેલા કાર્યો તેમજ નિવૃત્ત સૈનિકો તેમજ લોકોની સુખાકારી માટે થઈ અને સરકારશ્રી દ્વારા જે કોઈ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એ તમામ કાર્યક્રમોની અંદર આ ગ્રુપ દ્વારા સંકલન રાખી અને સાથે રહી અને કાર્ય કરવામાં આવે છે અને આગામી સમયમાં પણ ખૂબ જ સારા આવા કાર્યો કરવાનું આયોજન કરવામાં આવેલ છે।